કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 ગુજરાતી આપણું 17મું કાવ્ય દિવસો જુદાઈના જાય છે. એના લેખક છે ગની દહીંવાલા. થોડોક કવિ પરિચય મેળવી લઈએ. બહુ નાનું કાવ્ય છે અને ગઝલ છે. આ આમ તો શું છે? આ ગઝલ. આપણે ગાય પણ સંભળાવીશું ગઝલના રાગમાં. એટલે એ જે ગઝલ ને બધું જે કંઈ પણ છે આપણે રાગમાં ગાઈશું. અને લેખક છે ગની દહીંવાલા. અબ્દુલ ગની દહીંવાલા તેઓનું મૂળ નામ છે. અબ્દુલ ગની દહીંવાલા એનું મૂળ નામ છે. એનો જન્મ ક્યારે થયો છે, ક્યાં થયો છે? તો કે 17/8/1908 બરાબર છે. આજથી 112 વર્ષ પહેલાં એનો જન્મ થયો હતો. અને મૃત્યુ ક્યારે થયું? 5/3/1987. એટલે કે આજથી 33 વર્ષ પહેલાં મૃત્યુ પણ એનું થઈ ગયેલું છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. ક્યાં એને જન્મ હતા? સુરતમાં. તેમણે પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો હતો. એ પ્રાથમિક ભણ્યા. તેઓ દરજી કામ કરતા હતા. હા, ઘણાને એમ થાય કે હું બહુ જાજુ ભણ્યો હોત તો કવિ બનત. અરે ભાઈ, ઘણા લોકો છે. આ રાવજી પટેલ છે, એ તો ઓલા કારખાનામાં કામ કરતા હતા. આ ગની દહીંવાલા છે, એ દરજી હતા, કપડાં સીવતા હતા. એટલે અંદરની આવડત છે એ જ મહત્વનું છે. ખાલી ભણીને કામ આવતું નથી. તેઓ દરજી કામ કરતા હતા. તેમનું મહત્વનું પ્રદાન ગઝલમાં છે. શેમાં એને પ્રદાન કર્યું છે? ગઝલમાં. આ ગઝલો એને ઘણી લખી છે. ગાતા ઝરણા, મહેક, મધુરપ, ગનીમત, નિરાત તેમના ગઝલ મુક્તકના સંગ્રહો છે. જોજી કેટલાક સંગ્રહો છે ને. ગાતા ઝરણા, મહેક, મધુરપ, ગનીમત અને નિરાત તેમના ગઝલ અને મુક્તકના સંગ્રહ છે. જશ્ને શહાદત એમની હિન્દીમાં લખેલી નૃત્ય નાટિકા છે. નૃત્ય પ્રકારની કંઈક નાટિકા હશે, એ એની હિન્દીમાં લખેલી જશ્ને શહાદત. પહેલો માળ ત્રિઅંકી નાટક છે. પહેલો માળ જેણે નાટક રચ્યું છે એ નાટકનું નામ છે એ પહેલો માળ છે. આ ગઝલ ગુજરાતભરમાં ખૂબ જાણીતી થયેલી છે. દિવસો જુદાઈના જાય છે. સાંભળી છે તમે બધાએ? ધોરણ 10ના વિદ્યાર્થીઓને તો તમે તો મોટા કહેવાય એટલે તમને ખબર હોય. આ સાંભળી છે કે નથી સાંભળી? નથી સાંભળી? કાંઈ વાંધો નહીં. ન સાંભળી હોય તો આપણે સંભળાવીશું. હા, યુટ્યુબ ઉપર તમે પણ જો સર્ચ કરો ને તો ઘણાના અવાજમાં છે. મેં સાંભળી હતી એટલે મને ગાતા આવડશે એટલે હું ગાઈ. આ ગઝલ ગુજરાતભરમાં ખૂબ જાણીતી થયેલી છે. પ્રેમની ગંભીરતા, ઉદારતા અને સુંદર ઉપમાઓ દ્વારા આ ગઝલમાં મૂકી આપી છે. સુંદર ઉપમાઓ આપી છે. પ્રથમ શેરમાં જીવન તરફની આશાનો સંકેત છે. પેલો જે શેર છે એની અંદર જીવન તરફની આશાઓ છે, એનો સંકેત છે. આજે ભલે જુદાઈના દિવસો છે પણ એક દિવસે આ જુદાઈ મિલનમાં પરિણમશે. લેખકને વિશ્વાસ છે કે આજે ભલે આપણે જુદા છીએ પણ એક દિવસ જરૂર આપણે મિલનમાં પરિણમશે. એટલું જ નહીં પણ શત્રુઓ જ હાથ પકડીને પ્રિય વ્યક્તિ પાસે લઈ જશે. હા, ઓલું DDL જે પિક્ચર જોયું છે? હા, એનો બાપુ અમરીશ પુરી વિલન હોય, કાજલનો. હા, પછી છેલ્લે એ જ કહે છે કે જા સિમરન જીલે અપની જિંદગી. એમ શત્રુઓ એ જ પછી એમાંથી સહાય કરશે. માણસે ક્યાંક દૂર દૂર જવા કરતાં બીજા માણસના મન સુધી પહોંચવું એ બહુ મોટી વાત છે. કોઈ એમ કે હું હિમાલય જઈ આવ્યો ને, કોઈ કે અમેરિકા જઈ આવ્યો ને, કોઈ કે હું અહીંયા જઈ આવ્યો ને. પણ કોઈ માણસ કોઈના મનમાં કે કોઈના હૃદયમાં પહોંચી શકવો જોઈએ ને. જો માણસ કોઈના હૃદયમાં કે કોઈના મનમાં ન પહોંચી શકે તો એ માણસ બીજે જવાથી શું ફાયદો? પ્રિય પાત્રને પોતાનાથી ઊંચું સ્થાપીને છેક સુધી સાથ નિભાવવાની વાત પણ રાજરાણીના ચીર, રંકનારની ચૂંદડી અને કફનના પ્રતીક દ્વારા રજૂ કરી છે. પોતાનું પ્રિય પાત્ર છે એને પોતાનાથી ઊંચું સ્થાપ્યું છે કે મારું પ્રિય પાત્ર છે, સામેવાળી વ્યક્તિ છે, એને હું બહુ માન આપું છું. અને એને સામેવાળાને કીધું કે તમે રાજરાણીના ચીર છો અને અમે તો ગરીબ માણસની ચૂંદડી જેવા છીએ અને કફન જેવી રીતે છેલ્લે સાથે આવે એમ અમે સાથ દેશું, એવા પ્રતીકો દ્વારા આ વાત રજૂ કરી છે. અંતિમ શેરમાં પ્રેમની ચરમ ભવ્યતા વ્યક્ત થઈ છે. બહુ સારી એવી ભવ્યતા વ્યક્ત થઈ છે. જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયો કે પવન ન જાય અગન સુધી. શું કહે છે કે હૃદયની આગ વધી તો ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયો પવન ન જાય અગન સુધી. જેવા આમાં જુદાઈની પીડા વધી તો મૃત્યુ સામે આવી ગયું. જુદાઈની પીડા વધી ગઈ એટલે શું કહે છે કે શ્વાસ બંધ થઈ ગયો, હૃદયની આગ વધી, હૃદયમાં પ્રેમની વ્યાકુળતા વધી ગઈ. એના કારણે શું થયું છે
કે સામે મૃત્યુ આવી ગયું છે, હૃદયની આગ પીડા પવન સુધી એટલે કે બહાર નીકળે એની પહેલાં શ્વાસ બંધ થઈ ગયા હે. આ જે હૃદયની જે પીડા છે, આગ છે, એ બહાર નીકળે એ પહેલાં તો શ્વાસ બંધ થઈ ગયા. એ ચરમ ક્ષણ પર આવીને ગઝલ પૂરી થાય છે. બસ એવી વાત છે. શું કે છે? સરસ મજાનું છે. દિવસો જુદાઈ ના જાય છે, દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે, મારા શત્રુઓ જ સ્વજન સુધી, દિવસો જુદાઈ ના જાય છે. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ કે પતન સુધી, અહીંયા પડે તો જવું હતું બસ એક મેકના મન સુધી, દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, દિવસો જુદાઈ ના જાય છે. તમે રાખ છો રતન સમા, ન મળો એ આશુ ધૂળમાં, જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી, તમે રાજ રાણીના ચીરસમ, અમે રંકનારની ચૂંદડી, તમે સાંગ પર રહો ઘડી બે ઘડી, તમે અંગ પર રહો ઘડી બે ઘડી, અમે સાથે દઈશું કફન સુધી, દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે, ખુદ શત્રુઓ જ સ્વજન સુધી, દિવસો જુદાઈ ના જાય છે. જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે કૃપા કરી, જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન જાય ગન સુધી, દિવસો જુદાઈ ના જાય છે, દિવસો જુદાઈ ના જાય છે. મહેકમાંથી લેવામાં આવ્યું છે. આમ તો લગભગ આ કાવ્ય આપણા ઓલામાં નથી, છતાંય જોઈ લઈશું આપણે. દિવસો જુદાઈ ના જાય છે. લેખક કહે છે કે જે આપણી જુદાઈ હતી એ બધા દિવસો હવે જતા રહેવાના છે, જઈ રહ્યા છે. આ બધા દિવસો એ જશે જરૂર મિલન સુધી. કદાચ દિવસો જુદાઈના જતા હોય, કદાચ ભલે જાય, પણ એ મિલન તરફ જશે. ઘણીવાર બને છે એવું કે સૂર્યમાં દિવસમાંથી રાત થતી હોય, દિવસ છે એ રાત તરફ ઢળતો હોય, પણ એ ધીરે ધીરે રાતમાંથી ફરી પાછો દિવસ પણ બનવા જઈ રહ્યો હોય ને એમ. ભલે અત્યારે જુદાઈના દિવસો જઈ રહ્યા છે, પણ એ મિલન સુધી જવાના છે. મારો હાથ જાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. મારા શત્રુઓ છે એ મારો હાથ જાલી અને ખુદ પોતે લઈ જશે કે હાલો ભાઈ, હવે આપણે આ ભાઈને અને આને મિલન કરાવી દઈએ છીએ. અને ક્યાં સુધી જવાનું છે કે ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી. ખાલી ધરા, ધરતી, ખાલી આ ધરતી છે એના કોઈ છેવાડા છે ત્યાં સુધી, ગગન આકાશ સુધી પણ નહીં. ઉન્નતિ, હા માણસની પ્રગતિ થાય કે માણસની અધોગતિ પતન થાય ત્યાં સુધી જ નહીં. અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી, કોઈ ધરા કે ગગન સુધીની ઉન્નતિ પતનની બસ આપણે તો બહુ ઝાઝી અપેક્ષા નથી. ખાલી ઓનલી એકબીજાના હૃદય સુધી જો આપણે પહોંચી જઈએ, એકબીજાના મનને જાણી શકીએ તો પણ જીવન ધન્ય ધન્ય થઈ ગયું ગણાય.
પછી શું કહે છે? તમે રાંક છો રત્ન સમાન, તમે રાંકના છો રત્ન સમાન, ન મળો એ અશ્રુઓ ધૂળમાં. રાખ છો રત્ન સમાન, રાંક એટલે ગરીબડું થાય. જે ગરીબ માણસનું રતન છે એ તો તમે, હું તો ગરીબ છું અને તમે મારા રતન સમા છો. ન મળો હે અશ્રુઓ ધૂળમાં, પોતાના આંસુઓને કહે છે કે હે આંસુઓ, તો આંસુડાઓ તમે ધૂળમાં ન મળો. જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી. જો મારી અરજ છે તમને ખરેખર કબૂલ હોય તો આ હૃદયથી જાઓ નયન સુધી, હૃદયમાંથી તમારે મારી આંખની અંદર વસી જાઓ. તમે રાજરાણીના ચીર સમ, તમે રાજરાણી, રાજાની જે રાણી છે એના વસ્ત્રો કેવા મોંઘા હોય. તમે તો એવા મૂલ્યવાન છો અને અમે રંકનારની ચૂંદડી, અને અમે તો ગરીબ માણસની ચૂંદડી હોય. ગરીબ માણસની ચૂંદડી 5, 10, 20, 25 રૂપિયાની હોય અને રાજરાણીના ચીર તો હજારો લાખો કરોડો રૂપિયાના હોય. તમે 2 ઘડી રહો અંગ પર, અમે સાથ દઈશું કફન સુધી. તમે મારા અંગ ઉપર રહો, એટલે કે તમે આ જે ચૂંદડી છે, અમે ગરીબ માણસ જેવા છે, તમે કિંમતી છો. મારા અંગ ઉપર એટલે કે મારી સાથે રહો તો અમે તમે આખી જિંદગી અમે તમને સાથ આપીશું કફન સુધી, મરતે દમ તક તમે સાથ દઈશું. જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. હૃદયમાં પ્રેમ લાગણીમાં એટલી બધી, બરાબર છે, શું કહેવાય, વિરહ અગ્નિ એટલી ઉત્પન્ન થઈ કે હૃદયમાં આગ લાગી અને એના કારણે એટલી બધી થઈ ગઈ. ઈશ્વરે ખુદ કૃપા કરી દીધી. નથી કહેતા કે ભાઈ માણસને સામેવાળાને મળવાનો ઉત્સુકતા જાગી અને અંદરથી એટલી વિરહની વેદના જાગી કે યાદમાં માણસ તડપીને મરી ગયો. ખાલી એવું નથી, પતિ પત્નીના પ્રેમમાં કે પત્ની પતિના પ્રેમમાં, ઘણા મા બાપ છે સંતાનોના પ્રેમમાં, ઘણા સંતાનો મા બાપના પ્રેમમાં. શ્રવણના મા બાપ નહોતા, શ્રવણનું મૃત્યુ થયું દશરથ રાજાથી, એટલે એ પુત્રના વિયોગમાં તડપીને મર્યા. એક બાજુ દશરથ રાજા પણ પોતાના પુત્રના વિયોગમાં તડપીને મર્યા ને. એમ માણસને પ્રેમ લાગણી હોય. એટલે જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. જાણે કે એટલી બધી આગ વધી ગઈ હૃદયમાં કે જુદાઈ સહન થતી નહોતી તો ઈશ્વર મહેરબાન થઈ ગયા. શું થયું? કોઈ શ્વાસ બંધ કરી ગયો અને પવન ન જાય અગન સુધી, અને કોક છે એ શ્વાસ બંધ કરી ગયું, એટલે કે સામે પ્રિય પાત્ર છે એની યાદમાં શ્વાસ બંધ થઈ ગયા અને એ પવન છે એ અગન સુધી ન ગયો, એટલે કે બહારનો જે શ્વાસ છે એ અંદર અગ્નિ છે હૃદય સુધી પહોંચી ન શક્યો. શ્વાસ આપણા હૃદયમાં કે ફેફસામાં ન જાય એટલે માણસનું મૃત્યુ થાય. બસ આવી નાની એવી જ ગઝલ હતી, આ અહીંયા પૂરી થાય છે. બસ આપણે નાનો એવો જ લેક્ચર આપણે કહી શકાય કે આ પૂરો કર્યો છે, આપણે બીજું કંઈ છે નહીં. અને આ કાવ્ય છે એ કંઈ બહુ ગઝલ છે, કંઈ બહુ એટલી બધી અઘરી નથી, બહુ સરળ મજાની છે. તમે પણ એકવાર ગાજો, બરાબર છે, ક્યાંક હશે તો, અથવા તો તમારું હોમવર્ક આપું તમને ગૂગલમાં, યુટ્યુબની અંદર આ ગઝલ છે એ સાંભળો, બહુ મજા આવે છે. ગની દહીંવાલા છે ને, એની ગઝલ છે, બહુ સારી છે. દિવસો જુદાઈના જાય છે, ટાઇટલ તમે નાખજો, બસ. અને પંકજ ઉદાસ, મનહર ઉદાસના અવાજમાં તમે સાંભળશો તમને મજા આવશે. બરાબર છે, એટલું આપણે રાખીએ.